બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? કેમ છો બધાય? અમાર પ્રિયલ પૂછી લઈ. કેમ છો બધાય? મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ કરી દે. ચાલો જય શ્રી કૃષ્ણ બે હાથ કરીને હાલો. હમણાં કરશે શું છે તું કોથળીમાં દેખાડતો જો. આમ કરે બોલ છે છે બોલ. બોલ. ઓય બાપા ધીરે બોલવાનું, રાડું નઈ નાખવાની. જોતેય અમારે દાંતીઓ લઈને માથું ઓડાવવા આવી ગઈ. હું તો માથું ઓડાવી લે. કાલ તો માથું ધોઈ રામ દીધું. રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર અમારે પ્રિયલ છે ને સવારમાં ઉઠી જાય એટલે અમારે પેલું કામ એનું વાળ ઓરાવવાનું હોય. કઈક પાહિરે હાલે ને કઈક ન હાલે પછી બગાવતા એને લઈ આવીએ રમાડવા. આગળી જા દાદી પાસે દાદી અહીંથી આવે ને ખુરશી લઈને જાય એટલી વાર હે પછી દોડતી એકલી પેલા ભાગશે. સાંજે ચોટી વારેલી હોય ને એ પછી રબડ કાઢી નાખીએ એના. અત્યારે પછી સવારે ઉઠી ને કાં દાદી ને કાં મમ્મી જેની પાસે મેળ આવે એની પાસે ખરખા કરી દે. વધારે દાદી પાસે જ ભાગે. તેલ નાખી દઉં. હા બાપા તો જો હીરામણ કરી લીધું ને 9 વાગી ગયા તો પ્રિયલય થોડીક મોડી ઉઠી. અમે તો વેલા ઉઠી ગયા તા. આજે હમણાં ઠંડી પાછી ચયડી નઈ. એક દી ગરમી થતી હતી ઠંડી વચમાં. ઠંડી પાછી ચાલુ થઈ. તો જો એના હમણાં દિવસો હે ઠંડી તો પડે ને કાં પીયું ઠંડીને મોજ માણી લે. પછી હમણાં ગરમી પડશે તો હવે પછી ગરમી નઈ બહુ પડે પછી એમ કે ગરમીમાં ન રેવાય ઠંડીમાં તો મજા આવે કે ઠંડીમાં તો બે ગોદડા ઓઢીને આપડે સુઈ જઈએ. ઉતરે બે ગોદડા ઓઢીને સ્વેટર પહેરી લઈએ. ગરમીમાં તો ક્યાંય રેવાય નહી કઈ. જો અટાણમાં યાર પેલા પપ્પાએ થોડુંક ખડ ગાય હાટું વાટી લીધું. આ વાટક્યું હે ઈ રાયખું હમણાં જો થઈ ગયું તો ગાયને તૈયાર નાખી છે દઉં. પછી એમ કે વાઢીએ તો જ પાછું નવું કરે ને. વાટી લે એટલે પાછું નવું કરહે. તો આજે પાવાનું નથી કે ઓલું થોડુંક વાટીને બપોર પછી. બપોર પછી પાવું. બે વારવી તો રબડ ક્યાં બીજું તો પાડ રાડ પાડ કે દક્ષા બહુ થી પાડ રબડ આપો. પૂરા થઈ ગયા. લેવા જાવ ને. સોટી વારવી એમ નઈ કેતા નત ખબર પડતી. ખબર જ ન પડે કેટલી વારવ્યાની છે એ તમને ખબર ન. 3 એકેથી 2 આવીને 2 થી 3 માં આવી. હવે 2 વરાય 3 થોડી વરાય. કેટલી 3. હાલો તો 3 વારીએ. તે ક્યાં દેખાય પીએ ચોટી અરે વાહ કિન્યા વાર દીધી 3 કિન્યા વાર દીધી. હા હવે પીએન શું કરવું? ફોટો પાડવો. હા હાલ પાડી લે. કેનો ફોટો પાડીશ? કેનો ફોટો પાડીશ? દાદીનો. અરે વાહ પાડી લે. હા પાડી લે. વાહ વાહ વાહ. હરખો પાડ કેમ કેવાનું બધી આમ દાદીને કરો ને આમ દાદીને કેમ કહેવાનું? કેમ દાદીને કે આમ કરો. કેમ મારે કરવાનું છે એમ? હા એમ કરો કે આમ લે પછી જો પીયું પછી દાદીના કેમ ફોટા પાડે. કરવાનું? પછી આમ કે કેમ કરવાનું? તું કે મને કેમ કરવાનું? હવે હું કેમ બેહું? આજે આમ પછી પાડજો અસલનો. પછી એમ લે 2 બાજુ કરું આમ. બે આમ હાથેથી રાખું જો. તું કરજે તો મને ખબર પડે. તું શીખવાડ દાદીને કેમ કરવાનું 2 હાથેથી. 2 હાથે મારે કેમ કરવાનું? બે લાય મોબાઈલ હાથેથી આપ. તું આમ મને કેમ રાખું હાથ? 2 હાથેથી કે હવે કેમ કરવાનું? કેમ આમ તો હવે તો ફોટો આવે ને દાદી નું મોઢું ના આવવું જોઈએ બસ. બન્યા હોય હવે કેતી જજે કેમ કરવાનું? કેમ હવે કેમ કરો? આમ
પછી હવે પછી કેમ કરવાનું મારે? એમ કરવાનું મારે, આમ લે, હાલ પાડ પાડ, ફોટા પાડ. હવે હવે બે હાથે કે હવે આમ લે. તો સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો બધાય મજામાં ને? જો બસ અમે તડકાની મજા લઈ આવી અને પીયું ફંદા કરે છે. પેલા માથું વરાવવા આવી, પછી કહે કે મારે ફોટા પાડવા છે, મને મોબાઈલ આપો. તો જો એ લઈને મોબાઈલ ઉભી છે હજી. એ હજુ ચાલુ જ છે એનું. પોપિયાના ને બધીને પાડે. શેરડીના ને. દાદીને કહે કે તમે આમ ઉભો ને. કેમ ઉભવાનું દાદીને? કેમ કેમ ઉભવાનું? કરવાનું? હવે ચાય બીજા પાડવા છે ને એમ આ પ્રિયલ જવાબ નથી દેતી. આગળમાં બાથરૂમ માં પૂરી આવું. હાલ, કેતા કે એમ નોય કોણ છે ગંધારું? કોણ છે નોય ગંધારું? કોણ છે? અરે કેમ? ઓલો ભંગાર વાળો આવે તો ઉપાડી જાય તો કેમ? નો ખબર હોય તે ગંધારી છે કે અસલ? અસલ. તો મીઠી છે કે કડવી? કડવી. ઓર લે, બટકો ભરવા દે. જોઈએ દાદી એક બકો ભરી લે. એટલે મીઠી છે કે કડવી? બકો ભરો, બકો ભરો. હું કરું કે દક્ષા હતાઈ જાય પાછી. મીઠી. ઓહો. પછી ગંધારી છે કે અસલ? ડાઈ છે કે ગેલી? ગેલી. ઓય બાપા. તોફાન કોણ કરે? પ્રિયલ કરે કે શિવું? કોણ? તો શિવું તોફાન કરે. અરે તું તો ભારે ડાઈ ને, બહુ ડાઈ છે ને. તોફાન નથી કરતી ને તો ધોળા ધોળી કોણ કરે? તને ખબર ન હોય કે હે? એક ખબર ન હોય તને બધી ખબર પડે ને? કે હા હે? ફોટા ને પાડતી હતી ને બે છોટી વાયરી. તો અટાણે જો આપણે 3:15 થયા. બપોરાને કમ્પ્લીટ કરી લીધા. શોર્ટ વિડીયો ઉતારી લીધો. શોર્ટ વિડીયો શૂટ કરવા જ અહીંયા આવ્યા હતા. આપણે રિક્ષા ને જો ખાટલો અહીં આપણો ત્યાં ને પછી બેસી ગયા. માં જો આરામ કરે અંદર. મને પવન લાગે, ઠંડી લાગે. ઠંડી તો લાગે ને. અહીં આપણે ઝાડવાના છાંયે બેઠા ને પવન આમ પાછળથી વાય. ભૂર નથી, આ ભૂર છે. અવરિયાણ હોય તો એટલી ઠંડી ન લાગે. ખબર નહીં આજ લાગે ને તો અત્યારે લાગે ને. પણ આપણે હવે આપણું કામ છે શોર્ટ વિડીયો હવે પાછા ચાલુ કર્યા. રૂહાટી બધાને ઊભી થઈ એન્જોય ગઈ. કરાવવા તો વળી 2 દી મૂકીને 2 દી વળી એક દી પાછો ગેપ આવે ને એવું થાય. એટલે અત્યારે પ્રિયલ સૂતી હોય ને એટલે શોર્ટ વિડીયો શૂટ કરવાનો મેળ આવી જાય. તે અત્યારે પછી કમ્પ્લીટ કરી લઈએ. બાકી હમણાં 4 વાગીએ પછી તો વળી પાછા કામમાં વર્ગી જાઉં. તે બસ જ્યાં બેસી ગયા ને આપણે એક આજ તો ખુશીની વાત જણાવવાની છે. એ શું ખુશીની વાત છે એ પેલા તમે જોઈ લ્યો. એ તમને આખું બતાવી દઈએ ને એટલે તમને ખબર પડી જાય કે કઈ વાત કરે અમે. તો જોઈને તમે ક્લિપ 9,999 પછી 10,000 કમ્પ્લીટ થયા. એ આપણા સબસ્ક્રાઈબર. હવે તો કહેવાની જરૂર ન હોય કારણ કે આપણા ચેનલનો લોગો ઉપર હતો. એટલે આપણા ચેનલના છે ને 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા. એટલે અમે તમને કહીએ કે આજ ખુશીનો દિવસ કહેવાય. થઈ તો ગઈકાલે જ ગયા હતા બપોરે. પણ અમે કાલ બપોરે જમી લીધું ને એ પછી થઈ ગયા હતા. એટલે મેં ત્યારે પછી આ લાઈવ કાઉન્ટિંગ થતું હોય ને એનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. એ હું કહું જમીને પછી હું કહું નવરા થઈએ ને એટલે આપણે કાલને કાલે વાત જણાવવાની હતી. પણ પછી શું થયું કે કિરણને 4 વાગે નીકળવાનું હતું. એને હું અહીંયા બસમાં ચડાવવા ગયો ને 5:15 વાગી ગયા અહીંયા કલાક જેવો કારણ કે બસ મળતી નહોતી એટલે અહીંયા મોડું લેટ થઈ ગયો. 4:30 વાગ્યાના નીકળી ગયા હતા ઘરેથી ને પાછો ઘરે આવ્યો 5:15 વાગે તો જે ગાયનું થોડુંક વાઢવાનું બાકી ને પ્રિયલ ફંદા કરતી હોય ને આપણો એટલે પછી કાલ ક્લિપ શૂટ કરવાનો કઈ મેળ નતો. એટલે હું કહું વાંધો નહીં કાલે જણાવી દે. હું પછી 6 વાગે તો અંધારું થઈ જાય. ગાયનું વાઢવાનું બાકી હતું. એ બસ જો આપણા 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા
એમાં આપણે આજ દી સુધી જે મહેનત કરી એનું ફળ કહેવાય. ને ભેગો સૌથી મોટો તો તમારો હાથ કહેવાય. તમારો સપોર્ટ. એ બધામાં તમે અમને કીધું હતું કે ના ના અમે કે તમારા હારે જ છે. તે બધી જગ્યાએ તમે અમને સપોર્ટ આપ્યો અને ધીમે ધીમે આપણું ચેનલ ગ્રો થતું ગયું ને ફાઇનલી જો ગઈકાલે આપણે કમ્પ્લીટ કરી લીધા 10,000 સબસ્ક્રાઈબર. એટલે આમ તો હજી આ નાની ખુશી કહેવાય પણ પહેલી વાર છે એટલે આપણે થોડુંક મોટું કહેવાય ને. અમારા માટે ખુશીનો દિવસ કહેવાય. બાકી તો આપણો ટાર્ગેટ તો કહેવાય સિલ્વર પ્લે બટન આવે એનો, ત્યારે તો આપણે પાર્ટી કરશું. પણ શું છે કે અત્યારે 10,000 કમ્પ્લીટ થયા તો પેલું પગથિયું આપણે પાર કર્યું. તો ધીમે ધીમે હવે આપણે સિલ્વર પ્લે બટન પગથિયા ચડતા જઈએ. તમારી હારે તમે અમારો સાથ આપતા જાઓ. જેવો અત્યાર સુધી તમે સપોર્ટ રાખ્યો અમારી હારે એવી જ રીતે વિશેષ તમે સપોર્ટ આપવાની ટ્રાય કરતા રહેજો. ને અમે અત્યાર સુધીમાં જેટલા વિડીયો બનાવ્યા એના જેવા કે એનાથી વધારે સારા બનાવવાની કોશિશ કરતા રહેવું, તમને આનંદ કરાવતા રહેવું. તો આપણે છે ને વિડીયો ચાલુ કર્યા ત્યારથી કે અત્યાર સુધી તમે બધાએ એટલો સપોર્ટ આપ્યો અને અમને અહીં સુધી પહોંચાડ્યા એના બદલ તમારા બધાનો આભાર. ખૂબ આભાર અમારા બે વતી ને અમારા આખા પરિવાર વતી. એમાં જો અમારા પ્રિયલ નાખેલ હોય, અમે બે હોય, માની રસોઈ હોય, જીતભાઈ તો ઓછા આવતા હોય, તો અમારા ફેમિલી વગર અને તમે પણ અમારું ફેમિલી થઈ ગયા છો એક ફેમિલી તરીકે. એટલે તો એમ થાય ને કે આપણે આ પેલું પગથિયું પાર કરી ગયા તો આપણા માટે તો ખુશી કહેવાય. પણ એ ખુશીની વાત તમારી યારે સીધી શેર કરીએ. અમારી મહેનત ને તમારો સપોર્ટ એના વગર કઈ થતું નથી. આપણે કહીએ ને કે એક હાથે તાળી ન વાગે એમ અમે તો ગમે એવા વિડીયો બનાવી લઈએ પણ એમાં જો અમને વ્યુઅર્સ જ ન મળે કે પછી કદાચ 2-4 વિડીયો જોઈને વયા જાય તો એનાથી ગમે એવો વિડીયો બન્યો હોય તો એ નકામો છે. એમાં પાછા આપણે ઘણા કેતા હોય કે શોર્ટ વિડીયો બનાવતા નથી એટલે આપણે ટાઈમના અભાવના કારણે નતા બનતા. બાકી અમે તો અમારું બેસ્ટ જ આપવા માંગીએ છીએ અને આનાથી પણ વધારે સારું તમને આપતા રહીશું અમારી કોશિશ છે. બપોરે અમારે એમ થાય કે જરાક ફ્રી થયા ને અડધી કલાકનો ટાઈમ મળ્યો તો એમાં એટલી અડધી કલાકની અંદર જેવો શોર્ટ વિડીયો શૂટ આપણાથી થઈ શકતો હોય ને એટલો આપણે કરીને ટ્રાય કરીએ કે રાતે હું ફટાફટ એડિટ કરી બીજા દિવસે ટાઈમે આવી જાય પાછો વિડીયો. હમણાં જો પહેલા પપ્પાને એવું છે જો લોંગ વિડીયો એડિટ કરવાનો પછી શોર્ટ વિડીયોમાં વધુ એડિટ કરવામાં વધુ વાર લાગે. રાતે હમણાં 1 વાગે ને પછી સવારે પાછા વેલા ઉઠી જાય 7 વાગ્યામાં. પેલા 6 વાગે ઉઠે. દિવસે કામ હોય ને આપણે ખેતરનું કામ, ઘરનું બીજું કામ, એટલે પછી આપણે આ વિડીયો નું કામ, એડિટિંગ નું બધું મારે રાતે જ પતાવવું પડે. તો બસ જો આજ ખુશીની વાત તમને જણાવવાની હતી. તો બધાય સબસ્ક્રાઈબર નો અમારા દિલથી પૂરા પરિવાર તરફથી આભાર માનીએ છીએ. અત્યારે 6 વાગી ગયા ને ઘડીક વધુ સિલાઈ કામ બાકી હતું. એકાદા 2 ડ્રેસમાં સિલાઈ કરવાનું હતું ને કરતી હતી. પ્રિય સુતી હતી હમણાં થોડીક વાર પેલા જોઈ હતી એના જહાજ ની અંદર આવી જો કાકાને દેતી નથી બિસ્કીટ દે એ હતાડી લેતી હતી ને માં જો સંભારાને તૈયાર કરે ગાજરનો સંભારો બનાવવાને સુધારવા બેસી ગયા. આપણું તો આ કામ છે કરી નાખીએ. મેં કીધું કે અટાણે સંભારો સવારના 2 શાક બનાવ્યા હતા પેલી ને છોકરા કે આપડે 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા કે મને તો છે એમાં કઈ બહુ બોલતા આવડે નહીં પણ જો હું તો છોકરા ખુશ તો આપણે ખુશ ને. આજે ખુશીનો દિવસ છે. 10,000 સબસ્ક્રાઈબર આપડા પૂરા થઈ ગયા ને આગળ હવે વધવા ને એટલી આપણે આશા રાખીએ કે આગળ વધતા જ જાય. ઝડપથી ટાર્ગેટ છે આપણો 1,00,000 નો. હવે સિલ્વર બટન નો આપણે વાત જોવાની છે. તો અમારી મહેનત ને તમારા સપોર્ટ વગર કઈ નથી થવાનું. બસ અમે મહેનત કરતા રહેશું ને તમે સપોર્ટ કરતા રહેજો. બસ એટલું જ જોઈએ. પ્રિય લાલો હર મહાદેવ. પિયુ શું કરે? કેમ બિસ્કિટ ખાય?
હા ક્રીમ છે એમાં હે એમાં ન તો જ થઈ ગઈ એક મને દે બીજું કોઈ દે નહીં દે નહીં એ ક્રીમ ક્રીમ ખાય ને પછી જો બિસ્કિટ તો બિસ્કિટ રાખી દેવાનું. કાકાને દે કાકાને દાદીને દે દાદીને ઓલી શિવુને આપી ને હા લે. શિવને આપશે શિવુને તારે મને એક ટાઈપ કે હો બોલાવ શિવને બોલાવ કે હાલ એને બિસ્કિટ દેખાડ કે હાલ ખાવા તો કેવી ખબર પડી કાલ તો એ માનતી જ નથી કે અંદર છે વયા ગયા છે તો આજે બસ તો કાઈ નહીં પીયું તું આમ જો પીયું તું થેન્ક યુ કહી દે થેન્ક યુ થેન્ક યુ બોલ બોલ થેન્ક યુ હા તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આમ લાઈક કરજો લાઈક કરજો પછી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હા, હર હર મહાદેવ મહાદેવ કર્યું